વેલકમ બેક। તો આપના વોટની તમામ તસવીરો અને તમામ અપડેટની સાથે ફરી અહીં પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે ધીરે ધીરે મતદાન આગળ વધી રહ્યું છે। આ તસવીર જે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, અલ્પેશ ઠાકોર કે જેઓ હાલમાં જ કોંગ્રેસથી છૂટા થયા છે, પરંતુ ધારાસભ્ય તરીકે તો અત્યારે કાર્યરત છે। તેઓએ વોટ આપ્યો છે અને આપ જોઈ શકો છો તેઓએ ખુશી પણ વ્યક્ત કરી છે। મતકુટીર અને જે પોલિંગ સ્ટેશન છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને વિરમગામ ખાતે તેઓ પહોંચ્યા હતા વોટ આપવા માટે। જયેશ, લગભગ કહી શકાય કે તમામ અગ્રણી નેતાઓ અહીં પહોંચ્યા હતા, ત્યારબાદ અંતિમ અહીં અલ્પેશ ઠાકોર પહોંચ્યા। પહેલા અલ્પેશ ઠાકોરે શું કહ્યું આપણે સંભળાવીએ। પવિત્ર મતદાનનો ઉપયોગ કર્યો છે મારા મતાધિકારનો। આવનારી દેશની સરકાર એ ગરીબો, બેરોજગારો, ખેડૂતો અને સામાન્ય લોકોના અધિકારનું રક્ષણ કરનારી હોય, દેશની સુરક્ષા કરનારી હોય અને દેશને એક નવી ઊંચાઈએ અને વિકાસની દિશા તરફ લઈ જનારી હોય, એના માટેનું મતદાન છે। તમામ લોકોને અપીલ કરું છું, ખૂબ વિશાળ સંખ્યામાં આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ। હીટવેવ છે, બહુ ગરમી છે, પરંતુ એ ગરમી આજનો દિવસ સહન કરી લેજો। આ દેશ માટે, આ દેશના વિકાસ માટે, આ દેશના ભવિષ્ય માટે એક એવી ઈમાનદાર અને ગરીબો માટેની સરકારનું નિર્માણ કરીએ અને આપણે બધાએ ખૂબ વિશાળ સંખ્યામાં મતદાન કરો એવી અપીલ કરું છું। ફરીથી મારો મત એ મારા દેશ માટે, આવનારા ભવિષ્ય માટે।